હવે બાઈએ કીધું છે ને તો બાએ રે બાને જેમ કરવું હોય ને એમ ભલે કરે, કંઈ વાંધો નહીં. બા તમારે નોખું જ રહેવું છે ને વાત થઈ ગઈ પૂરી. હવે ખોટી કંઈ ભેજા મારી કોઈને કરવાની જરૂર થતી નથી ને અમે એમને એમ ખેડીએ બાપુજીને. અમે બહુ નહીં તો 1000-2000 રૂપિયા દઈ શક્યું, એ મોહામ થાય એ પ્રમાણે, બાકી અમે ન દઈ શકીએ. તમે 5000 દેવાય તો દેજો, અમારી પાસે એટલી ત્રેવડ નથી, બરાબર ને બા? તમે શું કહો, કેટલા રૂપિયા અમે તમને આપીએ? હે કંઈ નહીં માં, અમારે કંઈ નથી જોતું તમારું. અમને સંદીપ 5000 આપીએ ને એમાં હલાવીને દવા તાઈ લઈ દે છે, એટલે અમારી ઉપાડી નથી. 5000માં હું 1000-1200 ગામડામાં શું ભાડું હોય એ અમે કરી લે હું ભાડાનું. અને છે ને 5000માં ઘર અમારે હું 2 ટાણા રોટલો ખાવો હોય, હાંજે ખીચડી, બપોર રોટલો શાક, એ અમારે ત્યાં હાંજે હાલીએ એમાં. એટલે તમારી પાસે જરૂર રહી ને ત્યાં કોક દીક લે હું, બાકી સંદીપ 5000 રૂપિયા આપીએ ને એમાં અમે હલવી દે હું. તમારી પાસે જોહે ત્યાં હું લઈ લે, એ કંઈ ઓલું નથી. બાકી તમે છે ને બધું ખેડીને ખાવ હો, કોઈ તમને ના નથી પાડતું. છોકરા મને ખબર છે માં, 2 છોકરાઓનું પૂરું કરવું અઘરું પડે દીકરીમાં. આ કોઈને સમજણ નથી પડતી, એની પાસે રૂપિયા સેનતી. હે મને બધી માં વેદના ખબર છે તમારી. હે બસ બા, થઈ ગયું ને ફાઇનલ? થઈ ગયો ને મોટો દીકરો? વાલો કંઈ વાંધો નહીં, હું તમને માસી તમારી સામે કહું છું, હું તૈયાર છું 5000 દેવા. એટલે ભાઈ પાસેથી તમારે કંઈ લેવાનું થતા નથી એમ કહો ને, કંઈ વાંધો નહીં. હવે અલગ જ રહેવાનું છે ને તમારે, બસ. હવે તમે ગમે ત્યાં અલગ ન રહ્યો ને પછી તમે ભાઈને પાછા જઈ શકો છો. આપો નિર્ણય છે. 5000 હું તમને મોકલાવી દઈશ, બસ વાત થઈ ગઈ પૂરી. હું તમને મકાન ગોતી ગમ, તમારે ક્યાં ગામડામાં રહેવું, જ્યાં ભાઈ ભાભી એ સાઈડ રહેવું છે કે બીજે ગામડે રહેવું, એ તમે મને નક્કી કરીને કહી દો, એટલે વાત થઈ ગઈ પૂરી. માસી સામે આ બધા નિર્ણય થાય છે, પછી કંઈ પણ થયું ને એટલે તમે કહેતા નહીં, બરાબર? એમાં રાયડું નાખી હું બોલે, હું તારી માં છું, મેં તને જન્મ દીધો, એ તને ખબર છે? રાયડું નાખીને બોલે એ તો હક થાય, હું ગમે ત્યાં રહી શકું. આ તો મારે કંકાસ નથી કરવો ઘરમાં, ને મારે કંઈ ઓલું કરવું નથી, એટલે હું આ ભાગવા વાળી કરું. વાતું કરતો લે, રાયડું નાખે પાછો તા, હરમ નથી આવતી તને? વાતું કરે. ભલે ને બેન સામે નિર્ણય કરી તો મોટા ન્યાય જાઉં ત્યારે ન્યાય થોડાક દે આવું હો, કંઈ વેસી નથી નહીં ખાવું ને દીકરા. વાતું કરતો લે, ન રાખ તું મને 5 દી તો માંદી હાજી હોય તો વાતું કરતો લે સીધો કે ન્યા જ રેજો ને જ આમ કરજો, એમ ના હાલે. છોકરા બધું બોલેતી. ઓય મારી રે, ઓય માં, મને ત્યાં કીવો હુયો માર્યો, હાથ ઉસો સોસે જોતા એવું પેટમાં દુખે છે. હવા કંટાળી ગયો હવામાં. આ ડોક્ટરે તો હા બહુ ઓલો હોય, હાથ બહુ ભારી છે માં, હા હોય ભરાવીને તે હા ત્રાહી બાકી થઈ ગઈ, જોતા ટાટી ત્રાહા થઈ ગયા. આપણે ખાવું બધું જોઈએ, તમારે ટાટિયા વાકા થઈ ગયા પછી હુઈએ ખાવા પડે. આપણે ખાવાનું ધ્યાન ના રાખીએ તો ઓલા તો હંભાઈ નહીં સરકારી માટે અહીંયા હું પડ્યું. વિચાર તો કરો વાતું કરતા, તમારા દીકરા નથી ને રૂપિયા નથી, એટલે ત્યાં હારું મમતા બેન છે તે બિચારા 2 તો ન જાય પાસે હતા, તે 1200-300 રૂપિયા તો ભર્યા છે રૂપિયા. હવે તમારા દીકરા આવે ને તો કોઈ રૂપિયા દઈ ન જાય ઘરમાં, 200 રૂપિયા આપે, એમાં તો આખું દી હલાવવાનું હોય. એમાં વધે તો હાઈ પાછા તમે ક્યાંક લઈ લે, બહુ પાસે છે. કોઈક દીક રહેવા દીધા હોય ને તો આમ કામ આવે ઓસિંતાને. બહુ પાસે રૂપિયો ન રહેવો જોઈએ, બહુ વળી ખાઈ જાય તો મારે ત્યારે દઈ આવે તો બસ ઈ થાકું ને હોય વાતું કરતા. હવે આ બિચારા મમતા બેન પાસેથી લીધા હોય ને તમારા દીકરા આવે તો કેવું કે લાવો પૈસા. કોઈ તમને એમ ન થયું કે આ બહુ પાસે પૈસા લેવા દે, 100 રૂપિયા દેજે ને હાલીએ બહુ ને હટા મુંઘવારીમાં હાલે વાતું કરતા. મેં ક્યાં છોકરાને કોઈ દી ના પાડ્યું લે, અટાણ તું મને એમ કહેતી. મેં કોઈ દી છોકરાને કીધું કે પૈસા તું દેતો નહીં ને વાતું કરતી, મારું નામ લેતી. આપણે ગબો ગઈ વાપરીએ રૂપિયા, ક્યાં નથી વાપરા કોઈ દી. ફ્રૂટ લે, શાકભાજી લે, બધું મન થાય વસ્તુ લઈએ દુકાનેથી ખાવાની. તને કોઈ દી ક્યાં તે લોભ કર્યા તો રૂપિયા વધે ને. હે વાપરા જ રાખ્યા, કમાયો મારો દીકરો, તું વાપરે છે. જો ને હજી કેટલો પાવર છે, ખાટલામાં પડી જાય. આનો હક થાય મમતા બેન, આને હક ન થાય. આને છે ને ખાટલો બરાબર છે ને તો હક નથી થતું. આને હમણાં શું કહેવાય બોલાઈ જાય મારાથી, પગ આવીએ હમણાં હાજી થાય ને તો તમારું લોહી પી જાય, પાછી કવરાવી દે મને. જો ને તું લોભ નથી કરતી નામ. હે આ ટાટિયા તૂટી ગયા છે કામ કરીને, એ નથી જોતા. કોઈ દી ફ્રૂટ નથી ખાધું મેં, ખોટા બોલે ફ્રૂટ લે. છોકરા હાટું આપણે ફ્રૂટ લઈએ ને એને નથી જોતા, જોઈ શકતી. પોતે હતાડીને ખાઈ ગઈ નહીં. આને છે ને ઉપાડો બહુ છે ડોહીને, ભલે પડી ખાટલામાં, ભલે દીકરો દે 5-10 હજાર રૂપિયા ભલે દે, મને તો ગમ્યું. આ કવરાઈ દીધા હું માર જોલાથી 2 વધારે ડોક્ટરને કંઈ કવરાવી દીધા છે. ભાઈ આપણે હાલ 2 દુકાન ચાલીને થેતલા માલી, હાલ થેતલા માલી મજા આવી જાય. થેતલા માલવાની હે મમ્મી કહેતી હતી ત્યાં છે ને છેતી ગાઈડલું છે ને પોચું છે તો આપણે એને ઓલું ને ઓલું ઊંચા નીચું જાય એમાં આપણે થેતલા માલીએ ને તો મજા આવે. હાલ ને ભાઈ આપણે તલીએ એમ. હે ઠેકડા ન મરાય, કઈ સેટીએ ઠેકડા મરાય? હે વાતું કરતા સાના મુના રમો તો નકર હવે હું કઈ હો તાર મમ્મી ને પપ્પાને માનતા કેમ નથી બે? હે હવે તોફાન કરો કઈ હાલે એમ તોફાન કરો તી? હે હાથી તમે તો બહુ ખી જાઓ, એમ ખી જાય ને કઈ વાતું કરતા. લમીએ તો ખાલી ને લમવું નહીં લે. મમ્મી કીધું લમવું એમ લમો, તમે મને ખી જાવતી કોઈ દે મારી મમ્મીને હા બા ને માલા કે મને ખી જાતા હતા. ભલે કહી દે હો સાની મુની રમો નકર દઈ એક બેને ઝાપડ. હું થાકી ગઈ એટલી વારમાં. બાપા તમને હાસવીને હા કીવા તોફાની છે તમે તો બે હાવ.
એ મમ્મી પાસે જાઉં માસી કી જાય હે બે હે કઈ નહીં ભાઈ હું તેથી બે ના લઈ તાલી કઈ નહીં કી જાય માસી કી જાય તો હું માસી માલી હા તું લાલ માલ આપણે છેતીએ છલીને લમી આ લાલ માલા ભાઈ છેતીએ સળો મારો બેન એક ઝાપટ એઠા બેહીને રમો ઓ સારો કાલે ને બદલાવ્યા પછી મારે જ ધોવા પડે કહી ના જોતા એક તાસો કલર છે કેમું ધોઈ આ સલી દે લે હું કે લે હો તોફાની તો જો હોય માને કોઈ ન પૂગે હો જો તો ખરી કઈ વાંધો નહીં દોહી બેબી દાખલ કરીએ બહુ તો 4-5 હજાર જોઈએ જાજા નહીં જોઈએ કે જોઈએ વધારે જોઈએ તો લઈ આવું પૈસા તો છે મારા પાસે તમારા ભાઈ છે ને એમ કે રાખે પૈસા ઘરમાં કે કોઈ બી કામ આવે તો મારા હોતા જ મેં તો 2-3 હજાર લઈ જ લીધા તમને ખબર હતી કે બિચારા કવિતાબેન પાસે રૂપિયા નહીં હોય કોઈ સરકારી ન સંભાળે એટલું બધું બહુ થઈ ગયું અને તેમ કહું કે અહીંયા આપણે લઈ જવાય પડે એ ડૉક્ટર શું કીધું ગાન વધારે છે તે તમે આવે તો પાછી ઓલી સગવડ નથી ને બધી એટલે કાં કોઈ મમતા બેન ડોહીને પાવડતા જોઈને એમ નથી થતું મારે વોવાઈ લઈ આવી મારો દીકરો જ નથી તો એકને એક વાત કરીને પકડીને બેઠો એને કંઈ ઓલું નથી કે મારી વોવા બધું કરે છે બસ એને જેમ મન થાય એમ કર્યા જ રાખે કંઈ વાંધો નહીં કદર ન હોય ને તો હું તો કહું કંઈ વાંધો નહીં કંઈ ઉપાડી ન કરાય કારણ વગરની તમે ઉપાડી કરવામાં બધું થઈ જાય અહીંયાને ખુશ કરો હવે તા બંધ થાવ ખુશ કરતી હવે તા કોઈક ડૉક્ટરને કયો કંઈ બાટલો ચાલુ કરી દે આવી ગયો તો બાટલો નથી ચડાવતા મને જીરીક શક્તિ આવવા માંડે હાવ નિમાલી થઈને પડી શાંતિ રાખો ને આપણું ના લે ડૉક્ટર આવે ત્યાં ચડાવે ને આપણું ના લઈ આવીએ ને એટલે ચડાવી દે તમને ઉપાધિ કરોમાં કારણ વગરની પડાવી શાંતિથી પડાવી હતી કંઈ હું કંઈ થોડી ને ફૂલ માંડી છે હું તો હમણાં હાજી થઈ જાય કલાકમાં બાટલા ચડીએ એટલે એ તું ઉપાધિ કરમાં તને એમ કે કંઈ નહીં થાય ને કંઈ ઓલું નહીં થાય ને બધું કામ થાય મારાથી બધું થાય આટા પાટાય મરાહે બધાય તું કંઈ ઉપાધિ કરમાં મારી મને તો કંઈ ઉપાધિ નથી થતી તમારે લઈ આવવા પડે ને એટલે હું લઈ આવી તમારા દીકરા નથી ન કરતા એ જ લઈ આવત તમને વાંધો નહીં હવે તમે હું તારી હમણાં આવીએ ને ડૉક્ટર ત્યાં બધું કરી જાય બાટલો ચડાવી જાય શાંતિથી હોવો ઘડીક વાર હખનત જોવો ને તમે જોતા હખનત જીરીવા દોહીને હખનત હવે કવરાવી દીધા હા કંઈ વાંધો ને કઈ ઉપાધિ ન કરાય ઉપાધિ કરવાથી કંઈ નહીં થાય કંઈ નહીં હું વાંધો નહીં બા તમે એમ કહો છો કે આવીએ ને એ તો આવો તમારું ઘર છે ના નથી અને તમે એમ કહો છો કે આવી રીતે ભાઈ ભાભી પાસે પૈસા નથી જોતા અમારી પાસે દર મહિને 5,000 રૂપિયા જોઈએ છે તમારે અને વાડીનું બધું એ કરીને ખાય એમ તો હાવ ના હાલે બા ભલાબર એને છોકરા છે જોઈએ પણ આમ તમે એમ કહો તમે પછી 15 દી નોખા રહ્યો અને 15 દી અમારે ઘરે આવતા રહ્યો તો એ તો બધું એ થયું ને આમ તમે એમ કહો કે આમ નોખા રહીએ એટલે હું કે વાડિયાને ભાગ દેવો ન પડે એટલે બા તમે બહુ તૈયાર છો અમારું રાખવું નથી તમારા મોટા ભાઈ ભાભીનું રાખવું બધાને હરખું રાખો તો ફેમિલી હારે મળીને રહીએ તમે જ આવી રીતે કરો ને તો ફેમિલી કોઈ દી ભેગું મળીને નહીં રહે એટલું તમે સમજી લેજો કંઈ વાંધો ને બહુ બેટા હવે એને એમ કરવું છે તો કરવા દો અમે ગમે તે મન થાય ને તો 2-3 દી વાટો મારી જાઉં બસ વાત થઈ ગઈ પૂરી અને કારણ વગરનું કોણ બેન ઓલું કરે બરાબર ને એ બેન હાસી વાત કરું ને હું હા બસ બેન હવે તારો એક નિર્ણય રાખજે હવે કંઈ તું ભેજા મારી ન કરજે સંદીપ ભેગો જા ત્યાં ક્યાંય ઘર તો ના એટલામ ગામડું છે પાસે ત્યાં જડે ને તો તમે ગોતી લ્યો એટલે વાત થઈ જાય પૂરી બસ કોણ ઓલું કરે બરાબર ને સોનલ તું એમ કહેતી કંઈ તને બા બાપુજી નથી રાખ્યા હું સંદીપભાઈ નથી ભણાવવામાં રૂપિયા દીધા વાતું કરતી અમારી પાસે હોય તો અમે દઈએ ને તમારી પાસે રૂપિયા શેતી તમારી પાસે માગે અમારી પાસે એટલે નથી માગતા અમારી પાસે હોય તો અમે 5,000 ઓલું કાઢી નાખી દઈએ આ ઘરના કામ કરવા જાઉં એ તું નથી જોતી તું એમ કે ભાઈ ભાભી પાસે નથી માગતા ભાઈ ભાભી પાસે નથી માગતા એટલું તને સમજણ નથી પડતી કે મગજ નથી હાલતો તારો વાતો કરતી હે હું તમારી આ વાત નથી કરતી હું બારે વાત કરું હું કે તમને કંઈ વાત કરું ખોટી મારી ઓલી ન કરો હું તમને કંઈ કહેતી નથી ભાભી તમારે બોલવાનો હક નથી થતો ઓકે તમને મેં કીધું પાછું કે તમે આપજો હું બાને દઈ દઈ પૈસા બસ વાત થઈ ગઈ પૂરી તમે હાથવો જમીન બસ વાત થઈ પૂરી બા ને બાપુજીને અલગ રહેવું છે હું એને ઘર ગોતી દઉં ને અત્યારે ભાડાના પૈસા એને આપી દઈ બરાબર અને તમે તમારા રસ્તે તમારે રેકાવું જવું એ તમારી મરજી અમે બા બાપુજીને ઘર ગોતીને અમે નીકળી જાય બસ લાગે સંદીપભાઈ બધાની જરૂર પડીએ તમને એમ કે રૂપિયા છે તે એમાં રૂપિયા કામ આવીએ રૂપિયો ક્યાંય કામ નથી આવતો માણસની કિંમત છે એટલું યાદ રાખજો હા તમને એમ કે અમે આ બધું બોલી દઈએ તમારી પાસે પૈસા છે એ હું તમે અભિમાન ન રાખતા હું પહેલાં તમને કહી દઉં કેને અભિમાન છે ભાભી ક્યાં અભિમાન કર્યું કોદ કેદી અભિમાન કર્યું એ તો કયો તમે ખોટી વાતો કરતા અભિમાનની કારણ વગરની વધારે મારી હારે ન બોલો ખોટી પછી મગજમારી થઈ જાય ભાઈ જોજે હું કંઈ નથી બોલતો તને એમ ન થાય કે મારી બહુ વારે બોલે છે આ હું કંઈ નથી કહેતો એ તો બોલે ને એ તો બોલે તો ખરી ને અમારી પાસે રૂપિયા વાતું કરતો એટલે જ કંઈક અભિમાન ન કરતો તું જરાય હે બાપુજીને એટલા વર્ષથી હાઈસવા કોઈ રીતે પાસે પાછું લીધું કે ભાઈ આપ રૂપિયા હે વાતું કરતો હવે તો જરીક તું હાસાય તો કંઈ વાંધો ના આવે ને લપ કરતો હે વાતું કરે એ તો રાખવા પડે એમને નહીં રાખવા પડે ન કરી શકે તો એ ન રાખવા પડે હે
એ રાખીએ જ ને, ક્યાં નથી રાખતા. હમણાં આવ્યા હતા તો રાખ્યા હતા ને, તમારા કરતાં તો સારા રાખ્યા હતા. આખો દી કંઈ ટોકલા મેં નથી કર્યા. બાને ને બાપુજીને શાંતિથી રહેતા ને રોટલો ખાતા ને બા આખો દી ટક ટક તોય કરવાનું ચાલુ જ રાખતા. અને બાપુજી તો ગાંઠણમાં શાંતિથી રૂમમાં રહેતા. હે વાતું કરતા. તમે આવ્યા હતા, ક્યાં નહોતા આવ્યા. મગજમારી ન કરજો હો જરાય. કોઈ મગજમારી નથી કરતું. તું બોલવાનું ઓછું રાખ. હવે બહુ ન હારી લાગ. જીણકી વહુ છે ઘરની, બધાય મોટા છે તારાથી. તારે તો બહુ બોલવું જ ન જોઈએ. એ તને ખબર છે. હા વાતું કરે, બોલ બોલ ચાલુ કરે. તી કંઈ નહીં. હવે થઈ ગયો ને નિર્ણય. ખોટે ખોટી લાઈફ કરમાં કારણ વગરની ભેજા મારી કરમાં. બેન તું તો હાવ કીવી છે હાવ મગજમારી જ કરતી હોય. વાત થઈ ગઈ પૂરી. હવે કોઈ લાઈફ કરો માં. હાલ સંદીપ હવે ખાઈ પી લ્યો બધાય. અને પછી છે ને હવે બધું આપણે તાર બાને બાપુજીને સામાન ને ઠેલા જીપ જ્યાં ગામડે હોય એ લઈ લ્યો બધું. ને વાત થઈ ગઈ પૂરી ને બધું થઈ જાય. સામાન તો ત્યાં કંઈ નથી એટલો બધો. બા એટલા લુગડાને હમણાં થઈ રહી. હવે તમારે અટાણ ત્યાં ધક્કો ખાવાની જરૂર નથી. કારણ વગરની હું કામે કરવા જાઉં તી મારે નહીં મેળ આવે. 2 દી પાછો બધી ત્યાં રજા પાડી હતી એ લાઈફ કરીએ જાય ત્યાં કે જો આવ્યા એટલે તમે છે ને એટલા લુગડામાં અટાણ બધું હલવો ઠામ નહીં. ત્યાં બધું છે ને એક દી પાછી આવી ને ત્યાં બધું છે ને તમારે હાટું લેતી આવી ને થોડોક સોનલ લઈ આવીએ સામાન. એટલે તમારે બધું કંઈ કરવું ન પડે. સુલો ને ત્યાં બધું લેવું જોઈએ ને. હા સામાન તમારે જોહે ને. અમારે તો થોડાક લુગડા છે ના હમણાં લેવા નહીં આવું. પછી આટો મારી જાય ને લઈ જાય. એવું હોય ને તો દઈ જાજો તમે 2 માણસ હો ને મારા દીકરા. એટલે મારે થોડુંક ટાઈમ તો જોતા હોય લુગડા શિયાળાના. હમણાં બધા જોહે એ બધા અહીંયા ગામડે પડ્યામાં અહીં નથી લઈ આવી. એ ટાઈમ પાછો આટો માર્યો ને તો લેતા આવીએ. તમારે હાટો ઉપાડી કરોમાં હો. બધું થોડાક ઠામ લેતી આવી બધું લેતી આવી હો. હાથી હારું હમણાં ન આવે તો કંઈ નહીં. પણ શિયાળાને લુગડાને છે ને એ ત્યાં હું પછી એવું હોય તો આટો માર્યું તો નકર તમે દઈ જાજો. કંઈ વાંધો નહીં. તારે કામ હોય ઘરના કરવા હોય હા કંઈ વાંધો નહીં હો ને. કેવી એની પાસે તો નીચી થાય એવી ખીચ ચડે ને આ ડોસી ઉપર તો મને હવે એકલી હોય. જા બહુ મોટીનો પાવર હતો. પાછી તો મને મારી સામું લે તું બોલમાં. એમ થોડું લે તું બોલમાં. હું ઘરનો સભ્ય છે. હું બોલવાની જ છું. નહીં બોલું એમ કંઈ આવશે જ નહીં.